નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ એટલે કે ઓશન કોચિંગ ક્લાસીસમાં. આજના વિડીયોમાં આપને જ્ઞાન સાધના સ્કોલરશિપ પરીક્ષા 2024 કે જે ધોરણ 8ના વિદ્યાર્થીઓ આપી શકે છે તેની અંદર વિભાગ બી એટલે કે સેટ વિભાગ, એની અંદર સામાજિક વિજ્ઞાન વિષય, તેનો ચેપ્ટર નંબર 17 ન્યાય તંત્ર, તેનું આપણે સોલ્યુશન જોવાના છીએ. સોલ્યુશન એટલે કે એની અંદર પૂછાઈ શકે તેવા મોસ્ટ આઈએમપી પ્રશ્નોના જવાબ જોવાના છીએ. તો જોઈએ પ્રશ્ન નંબર 1 કે સર્વોચ્ચ અદાલત ના તાબાની અદાલત જણાવો. સર્વોચ્ચ અદાલતના તાબાની અદાલત એટલે કે તેની નીચે કઈ અદાલત આવે? તો તેનો જવાબ આવે ઓપ્શન એ, વડી અદાલત. તો જવાબ આવશે આપણો ઓપ્શન એ, વડી અદાલત. ત્યારબાદ બીજો સવાલ, સિવિલ જજની અદાલત કેટલી રકમ સુધી દાવાની સુનાવણી હાથ ધરી શકે છે? સિવિલ જજની અદાલત એટલે કે તાલુકા અદાલત હોય તે કેટલી રકમ સુધીની દાવાની સુનાવણી હાથ ધરી શકે છે? તો જવાબ આવશે ઓપ્શન બી, 25 લાખ સુધીની જે દાવાની રકમ હોય તે આપણને સુનાવણી હાથ ધરી શકે છે. હવે મને એક ક્વેશ્ચન થાય છે કે આ જે અદાલતો હોય તેની અંદર કયા કયા પ્રકારના કેસો આવતા હોય છે? બે પ્રકારના કેસો આવતા હોય. તો એ કયા કયા પ્રકારના કેસો હોય તે તમારે મને જણાવવાનું છે. ક્યાં જણાવવાનું છે? તો કે કોમેન્ટ કરીને જણાવવાનું છે. તો એ નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 3, વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશની નિમણૂક કોણ કરે છે? જે વડી અદાલતના જે મુખ્ય ન્યાયાધીશ છે તેની નિમણૂક જવાબ આવશે ઓપ્શન સી, રાષ્ટ્રપ્રમુખ કરે. અને રાષ્ટ્રપ્રમુખ છે તે કોની સલાહ મુજબ કરે? તો કે જે સર્વોચ્ચ અદાલત હોય, સર્વોચ્ચ અદાલતના વરિષ્ઠ મુખ્ય ન્યાયાધીશ, વરિષ્ઠ જે ન્યાયાધીશ હોય તેની સલાહ સૂચન મુજબ કરે છે. ત્યારબાદ જોઈએ નંબર 4, વડી અદાલતનો વ્યવહાર કઈ ભાષામાં ચાલે છે? તો જવાબ આવશે ઓપ્શન એ, વડી અદાલતનો વ્યવહાર હોય તે મોટા ભાગે અંગ્રેજી ભાષાની અંદર ચાલતો હોય. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તે પહેલા તમારી આ જે જ્ઞાન સાધના સ્કોલરશિપ પરીક્ષા છે તેને ક્લિયર કરવા માટે વિન પબ્લિકેશન દ્વારા સરસ મજાની એક બુક લોન્ચ કરવામાં આવેલી છે. અને આ જે બુક છે તેની કિંમત છે માત્ર 380 રૂપિયા. અને આમાં પણ જો હજી તમારે ડિસ્કાઉન્ટ જોઈએ છે તો આપણો આ જે વિડીયો છે તેના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર બુક ખરીદવા માટેની લિંક આપેલી છે. ત્યાં જઈને જો તમે બુક ખરીદી કરશો તો તમને તેમાં 100 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે અને 280 રૂપિયામાં તમને આ બુક તમારા ઘરે બેઠા બેઠા મળી જશે. એટલે કે બુક તમારા ઘર સુધી પહોંચાડવા માટે કોઈ પણ પ્રકારનો કુરિયર ચાર્જ તમારે આપવાનો નથી. જોઈએ આગળનો પ્રશ્ન 5, નીચેનામાંથી કોણ સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોની નિમણૂક કરે? સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોની નિમણૂક પણ રાષ્ટ્રપ્રમુખ કરે. જવાબ આવશે ઓપ્શન એ, રાષ્ટ્રપ્રમુખ. છઠ્ઠો સવાલ, ભારતના નાગરિકોના મૂળભૂત હકોનું રક્ષણ કરવાની અંતિમ સત્તા કોની પાસે છે? જે ભારત દેશની જે સર્વોચ્ચ અદાલત, સૌથી છેલ્લી, સૌથી મોટામાં મોટી અદાલત હોય તેની પાસે છે ભારતના નાગરિકોનું મૂળભૂત હકોનું રક્ષણ કરવાની અંતિમ સત્તા હોય છે. તો જવાબ આવશે આપણો ઓપ્શન બી, સર્વોચ્ચ અદાલત. ત્યારબાદ જોઈએ સવાલ નંબર 7, કઈ અદાલતના ચુકાદા ભારતની કોઈ પણ અદાલતમાં પડકારી શકાતા નથી? તો ભાઈ સૌથી છેલ્લી અદાલત, સૌથી મોટી અદાલત હોય તેના ચુકાદા પછી આપણે કોઈની પાસે આપણે પડકારી શકીએ નહીં. તો જવાબ આવશે આપણો ઓપ્શન ડી, સર્વોચ્ચ અદાલત. 8મો સવાલ, ભારતમાં સર્વોચ્ચ અદાલતનો પ્રારંભ ક્યારથી થયો હતો? તો આપણા દેશની અંદર સર્વોચ્ચ અદાલતનો પ્રારંભ કે જ્યારથી આપણા દેશનું બંધારણ અમલમાં આવ્યું એના 2 દિવસ પછી એટલે કે 28 જાન્યુઆરી 1950 થી તેનો પ્રારંભ થયો હતો. આગળ 9મો સવાલ, કઈ અદાલતના નિર્ણયો કે ચુકાદા વિરુદ્ધ સર્વોચ્ચ અદાલતમાં અપીલ થઈ શકતી નથી? તો જે લશ્કરી અદાલત આવે, આપણા દેશની જે લશ્કર માટેની જે અદાલત હોય તેના નિર્ણય કે ચુકાદા વિરુદ્ધ આપણે સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરી શકતા નથી.
ત્યારબાદ 10મો સવાલ, ભારતના બંધારણમાં કોની સ્વાયત્તતાનું રક્ષણ કરવામાં આવેલું છે? તો આપણા જે ભારતના દેશના બંધારણ છે તેની અંદર ન્યાયતંત્રની સ્વાયત્તતા એટલે કે તેને સ્વતંત્ર રાખવામાં આવેલું છે. નેક્સ્ટ જોઈએ. વિદ્યાર્થી મિત્રો, આજે જ્ઞાન સાધના સ્કોલરશિપ પરીક્ષા માટે જે ફ્રી બેચ છે તે ઓશન કોચિંગ ક્લાસીસે ગોઠવેલા છે કે જેની અંદર તમને લાઈવ લેક્ચર મળવાના છે અને તેના રેકોર્ડેડ લેક્ચર પણ મળવાના છે, ક્વિઝ મળવાની છે, ગયા વર્ષનો પેપર સોલ્યુશન, મોડલ પેપર સોલ્યુશન અને તેની સરસ મજાની જે બુક છે તેના પણ સોલ્યુશન મળી રહેવાના છે. એના જે 2 સેક્શન છે, મેટ અને સેટ, મેટ સેક્શનના તમામ ચેપ્ટર્સ અને સેટ સેક્શનના તમામ જે વિષયો છે એ તમામ વિષયોના જે સોલ્યુશન છે તે તમને આપણી ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પરથી મળી રહેવાના છે. તો જોઈએ નેક્સ્ટ કે આ વિડીયો જોયો, સાંભળ્યો અને સમજ્યા તે બદલ આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ આભાર. આવા જ એક નવા વિડીયો સોલ્યુશન સાથે આપણે ફરી મળીશું. ત્યાં સુધી આ વિડીયોની લિંક તમારા મિત્રો સાથે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.